श्री गोवर्धन नाथ की जय हो। આજના આખા ત્રીજના ઉત્સવની સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ વધાઈ। પુષ્ટિ માર્ગ પ્રગટ કરનાર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો આ એક વાર્તા પ્રસંગ છે 42। જે લીલામાં લલિતાજીની સખી છે અડેલની બ્રાહ્મણી। એનો ભાગ્યમાં 9 વર્ષની ઉંમરે અડેલમાં જ એક બ્રાહ્મણના ઘરમાં લગ્ન થવા અને એ લગ્ન થયા પછી જ્યારે એ સમજણી થઈ ત્યારે એને વળાવવામાં આવી। ત્યારથી લઈ અને 45 વર્ષની ઉંમર સુધી એના પતિને રોગી હતો એનો ધણી। એટલે 45 વર્ષની થઈ ત્યાં સુધી એણે એના ધણીની સેવા જ કરી। એટલો રોગી હતો કે એણે કોઈ સંસારનું સુખ પણ જોયું નથી। 45 વર્ષની ઉંમરે જ્યારે એનો ધણી મર્યો ત્યારે ભગવદ ઈચ્છાએ શ્રી ગોવર્ધનનાથજીએ એને પ્રેરણા કરી કે તારા અડેલ ગામમાં જ તું મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને શરણે જા। અને તેથી તે મહાપ્રભુજી પાસે આવી અને વિનંતી કરી અને જે સ્થિતિ હતી એનું વર્ણન કર્યું અને પછી ધ્રુસકે રડી પડી। મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ એને આજ્ઞા કરી કે તું યમુનાજીમાં સ્નાન કરીને આવ। અને તે યમુનાજીમાં સ્નાન કરીને આવી તેને શ્રી મહાપ્રભુજીએ નામ એટલે કે અષ્ટાક્ષર મંત્રનું દાન અને નિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કરાવ્યું। શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તું હવે એ બ્રાહ્મણીએ કહ્યું કે મને ભગવદ સેવા પધરાવો। તો મહાપ્રભુજી ત્રિકાળ દ્રષ્ટા છે, ત્રિકાળ જ્ઞાની છે, આપ તો સાક્ષાત પરમ બ્રહ્મ છે, પ્રભુ છે। એટલે આપ જાણી ગયા કે એક જીવ અહીંયા આવી રહ્યો છે મારી પાસે મર્યાદા માર્ગીય, એનું સ્વરૂપ મને પધરાવશે અને ભાગવતજીની પોથી પણ પધરાવશે અને એ હું આ ડોકરીને પધરાવી દઈશ। બસ એટલે એક રાત્રિ ત્યાં જ મુકામ કરવાનું કહ્યું આપના ઘરમાં। એટલે આજે આ રાત્રે અક્કાજી સાથે આપ સૂઈ ગયા। બીજે દિવસે પેલો બ્રાહ્મણ આવ્યો અને કહ્યું કે વિનંતી છે મારી કે આપ તો આચાર્ય છો દ્વિજકુલ, એટલે આપને હું આ સ્વરૂપ ધરું છું જે હવે હું આગળ સેવા નહીં કરી શકું। એટલે કે એ તો મર્યાદા માર્ગીય હતો એટલે કે હું પૂજા નહીં કરી શકું, એટલે હું આપને પધરાવું છું અને આ ભાગવતજીનું પુસ્તક અને હું જઈશ કાશી, સંન્યાસ ગ્રહણ કરીશ, કેમ કે મર્યાદા માર્ગીય હતો। અને બસ હવે મહાપ્રભુજી આ સ્વરૂપને પંચામૃત સ્નાન કરી આ ક્ષત્રાણી જે હતી અડેલની બ્રાહ્મણી એને પધરાવ્યું અને આજ્ઞા કરી કે તું આની સેવા કરજે। હવે આ જે બ્રાહ્મણી હતી એને દ્રવ્ય ન હતું, નિષ્કિંચન હતી, એક જ ઓરડો હતો। એ જ ઓરડામાં એણે ઠાકોરજીને પણ પધરાયા। એ જ ઓરડામાં ઠાકોરજી માટે જલ માટે જારીજી નહીં પણ સીધો માટીનો કુંજો જ ધરી દીધો। એ જ ઓરડામાં ઠાકોરજી માટેની જે સામગ્રી હોય સિદ્ધ કરવાની સખડી એ પણ બધી રાખી દીધી। પણ એને ઠાકોરજીની સેવામાં બહુ સ્નેહ છે એટલે હવે એને જે અનુભવ થાય છે એ તો કોઈ જાણી શકતું નથી। આ તો એવો માર્ગ છે કે માહી પડ્યા તે માણે દેખન હારા દાજે જોને, તીરે ઊભો જુએ તમાશો તે નર કાંઈ નવ પામે જોને। આ તો જે કૃપા થાય અને જો સ્વાદ ચાખી લે સેવાનો અથવા તો સત્સંગનો, પછી એના ભાગ્યનું વર્ણન તો બ્રહ્માજીની પણ ક્ષમતા નથી, તો બીજાની વાત ક્યાં। તો બરાબર મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે ઠાકોરજીને પ્રસન્ન રાખવા માટેનો ભાવ એ શરૂઆતમાં હોય, પછી એ પ્રેમમાં
પછી આસક્તિમાં અને પછી વ્યસનમાં પરિણમતો હોય છે. આ શબ્દો છે, આનાથી સમજાય નહીં, પણ ખરેખર એને સેવામાં એવી લીન થઈ કે હવે એનો દિવસ અને રાત્રિ ક્યાં પસાર થાય છે એને ખબર નથી. એ જડેલ ગામમાં એક વૈષ્ણવ હતો. એને જોયું કે આને તો આચાર વિચાર નથી. મહાપ્રભુજીની જે મેળ મર્યાદા છે એમાં આ તો કુંજો ધરીને બેઠી છે. ઝારીજી પણ જમનાજીના ધરતી નથી. લાલ નેરો આવે અને કોઈ આચાર વિચાર નથી. ત્યાં જ બધી સામગ્રી પડી છે અને એને આંખે દેખાતું પણ નથી. એને આંખની દ્રષ્ટિની ખામી હતી. એટલે પેલા વૈષ્ણવે મહાપ્રભુજીને આમ તો એની હિંમત નહોતી થતી, પણ છતાં એકઠી કરીને કહી દીધું કે આપણે અમને ઠાકોરજી પધરાવ્યા છે આ બ્રાહ્મણીને, આ તો ખરેખર અયોગ્ય છે, શ્રમ પડે છે પ્રભુને. ત્યાં તો આવી રીતે કુંજો ભરીને રાખે છે, કોઈ મેળ મર્યાદા નથી પાળતી અને એને દેખાતું પણ નથી. ત્યારે મહાપ્રભુજીએ એક વાક્યમાં માનો કે સમગ્ર વૈષ્ણવની સૃષ્ટિને કહી રહ્યા હોય કે ઠાકોરજીએ કોઈ આચારથી, કોઈ ક્રિયાથી કે કોઈ દ્રવ્યથી વશ થતા નથી કે પ્રસન્ન પણ થતા નથી, પણ ઠાકોરજી તો સાક્ષાત સ્નેહથી વશ થાય છે. અને આ તો પરળ બ્રહ્મ છે, સૌના હૃદયની વાત જાણે છે. એટલે કહ્યું કે એ બ્રાહ્મણીની સેવા ઠાકોરજી ખૂબ પ્રેમથી અંગીકાર કરી રહ્યા છે. એટલે આ વૈષ્ણવ ચૂપ કરી રહ્યો, પણ એના મનમાં સમાધાન ના થયું. વલ્લભના વચન ઉપર જો વિશ્વાસ ન હોય તો એ દુઃખદ વાત છે. હવે આપનો નિયમ હતો વલ્લભનો ત્રિકાળ સંધ્યાનો યમુનાજીના કિનારે જઈને, તો એ નિયમ પ્રમાણે એવા કે એક દિવસ ચાલ્યા, સાથે આ પણ હતો, બીજા અનેક વૈષ્ણવો હતા. ત્રિકાળ સંધ્યા થઈ ગયા, પાછા વળ્યા, માર્ગમાં આ બ્રાહ્મણીનું ઘર આવ્યું. હવે પેલા વૈષ્ણવને પાછી ચટપટી થઈ કે જુઓ કૃપાનાથ, આ એ જ બ્રાહ્મણીની વાત કરું છું કે જેને કોઈ આચાર વિચાર નથી, કોઈ મેળ મર્યાદા પાળતી નથી, ઝારીજી પણ ભરતા નથી, કુંજો રાખે છે અને દેખાતો પણ નથી. હવે આપ જ જુઓ. તો વલ્લભ તો બધું જુએ છે. આપ અંદર બેઠા છે, બધાની અંદર બેઠા છે, શું કોણ કરે છે બધી આપને ખબર છે. એટલે તો આપ પર બ્રહ્મ છે. બોલો વલ્લભાધીશ કી જય. એટલે આપણે હવે એવા દર્શન કરાવવા છે આ વૈષ્ણવને જેના ભાગ્યમાં નથી. કેમ કે વૈષ્ણવ બધા જ છે, પણ કોઈ સાધારણ છે તો કોઈ અસાધારણ છે, ભગવદીય છે. પણ પ્રભુ કોઈ દિવસ કોઈનું સ્નેહ, કોઈની પ્રીતિ કોઈને જતાવતા નથી. પણ આજે આપણે જતાવવાનો નિર્ધાર કર્યો એટલે આપ અંદર પ્રવેશ્યા, એને પણ સાથે લીધો. ત્યારે તે ડોકરી જે રોટલી કરી રહી હતી અને એ રોટલીને જે વાસણમાં રાખે થાળીમાં અને પછી ચોપડે અને પછી બીજી રોટલી કરવા જાય, બરાબર એ વખતે પેલા ઠાકોરજી ભક્તોદ્વારક સ્વરૂપમાંથી, સર્વોદ્ધારક સ્વરૂપમાંથી ભક્તોદ્વારક સ્વરૂપે પ્રગટ થઈ જાય અને એ રોટલી ગરમ ગરમ આરોગી લે. આ દર્શન આપની કૃપાથી પેલા વૈષ્ણવને થયા. અને હવે આ ડોકરીને રોજનો નિયમ કે આ રોટલી જાય છે ક્યાં, એટલે ફરી પાછી થપથપાઈ, એને દેખાતું નથી એટલે થપથપાઈ તો રોટલી નહોતી. કેમ કે આપ આરોગી ગયા હતા, એની આ ડોકરીને ખબર નહોતી. અને રોજના નિયમ પ્રમાણે કીધું કે આ બિલાડી કે આ ઉંદર, બિલાવ કે આ મૂસા લે ગયો. બહુ ખેદ કર્યો. પાછી બીજી રોટલી કરી અને પાછી પધરાઈ તો બીજી પણ આપ આરોગી ગયા. એમ આ બધી રોટલી આરોગતા. અને હવે શું થતું રોજનું એ પહેલાં કહું, પછી વલ્લભ દ્રષ્ટિ કરી છે કહું. તો આપણને એમ થાય કે આ કાની પણ નથી આપતી, તો ના, એવું નથી. એ કાની તો આપતી, પણ ક્યારે કે જ્યારે બધી રોટલી આવી રીતે લેવડાવે અને પછી જ્યારે આ બધી રોટલી ઠાકોરજી આરોગી લે, પછી ઠાકોરજી આ ડોકરી ભૂખી ના રહી જાય એટલે વળી પાછી જેમ તેમ રોટલી પ્રગટ કરે. એટલે પછી આ જુઓ કે ના રોટલી તો છે, મને ભ્રમ થયો હશે, પછી એ કાની આપે. પણ એ કાની પહેલાં જ આપણે આરોગી લીધી છે, એ વાત તો થઈ ગઈ. હવે વલ્લભ કહે છે કે કંઈક કયું આપે કે સેવામાં છે એવું કંઈક કહ્યું, પણ સ્મરણ નથી રહ્યું બરાબર. 42મી વાર્તા વાંચજો 84 વૈષ્ણવમાં.
તો કે જે કૃપાના દાપ આવ્યા મને ખબર નથી, હું મને દેખાતું નથી ને એટલે. તો કે ના ના કંઈ વાંધો નહીં, તારી સેવાથી ઠાકોરજી પ્રસન્ન છે, તો આવી જ રીતે સેવા કરતી રહેજે. અને એ વખતે આ વૈષ્ણવને હવે સમજાયું કે બધી જગ્યાએ આચાર ક્રિયા દ્રવ્ય ના જોવાય. જ્યાં પ્રીતિ છે, સ્નેહ છે, એ પ્રધાન છે. પછી આ બધું જ જોઈએ, એવું કંઈ નહીં કે ના જોઈએ, પણ સૌથી પહેલાં સ્નેહ જોઈએ. અને જેનામાં સ્નેહ નથી ને વૈષ્ણવ તો છે જ, એને પણ વધારામાં વધારે 3 જન્મનો અંતરાય કદાચ હોય તો એ જન્મે પણ પહોંચી ગયો હશે લીલામાં. કે લીલાની પ્રાપ્તિ તો નવરત્ન ગ્રંથમાં વલ્લભે કહ્યું છે કે જ્ઞાન અજ્ઞાન અવસ્થા અથવા તો પછી વૃદ્ધ કે બાળક હોય. પણ લીલાનો જીવ છે, ગોવર્ધનનાથ જે સંભાળ્યા છે જીવોને, ત્યાં વચ્ચે આવવાનું કોઈનું કાળનું સામર્થ્ય નથી, યમદેવનું સામર્થ્ય નથી. તો આજે અખાત્રીજના દિવસે એક મનોરથ થયો કે હું પણ પહેલી વખત વિડીયો ક્લિપ બનાવું અને સૌ વૈષ્ણવને સેન્ડ કરું, એટલે મેં આજે લાભ લીધો છે. વખતો વખત જ્યારે પણ આપ કૃપા કરશે, આ આપની પ્રેરણાથી જ કર્યું છે. મેં આપની પ્રેરણાથી જ આ પ્રસંગ મને મૂકવાનું સૂઝ્યું એમ હું માનું છું, વલ્લભની, આપની. અને આ મેં આજે મૂક્યો છે. તો સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ, જય શ્રી કૃષ્ણ, अपने अपने गुरुदेव की जय हो.